મારું નામ ઠાકોર અંકિતભાઈ અરજણભાઈ, ગામ નવા નજુપુરા. અમે ગામ આખું સંપૂર્ણ સાથે ભેગા મળીને નિર્ણય લઈએ છીએ કે અમે ચૂંટણીનો સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરીએ છીએ. જેનું કારણ એક જ છે કે અમને છેલ્લા 10 વર્ષથી પાણી મળ્યું જ નથી. સિંચાઈનું આમ તો મળ્યું જ નથી 10 વર્ષની, પણ કાયમી માટે મળ્યું જ નથી. જે કેનાલ અમને પાઇપલાઇન નાખી દેવામાં આવી છે એ ખાલી એમના પૂરતી જ નાખવામાં આવી છે, જેની અંદર પાણી આવ્યું જ નથી આજ દિવસ સુધી. એટલે અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ કે જ્યાં સુધી અમને કે લાઈન નવી નહીં નાખી આપે અને અમને સંપૂર્ણ ખેતરોમાં પાણી પહોંચાડી નહીં આપે. અને અમારી બીજી માગણી એ છે કે અમારું તળાવ બહુ મોટું છે પણ છતાં એ આજે પણ સૂકું જ પડ્યું છે. બીજી માગણી અમારી એ છે કે અમારું તળાવ સિંચાઈના પાણીથી ભરવામાં આવે. આ બંને કામ અમારા જો સરકાર સાંભળશે અને ધ્યાને લેશે તો જ અમે ચૂંટણીની અંદર મતદાન કરવા જઈશું ને કે સંપૂર્ણ નવા નજુપુરા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ. જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા, એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100થી 150 ઓળિયા જેવી જમીન છે, અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા. આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી. જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકુઓ છે એનાથી ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે. આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી. વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે. તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાંડા બતાવે છે, પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે. આના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે. મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી. આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે. જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. શું નામ તમારું? મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ.